નમસ્કાર દર્શક મિત્રો, તીસરી આંખ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું સ્વાગત છે। હું છું અમરીન શેખ। શરૂઆત કરીશું હેડલાઇન્સથી। ઘરકંકાસે લીધી 2.5 વર્ષના માસૂમની જાન। માંજલપુરમાં પુત્ર સાથે પિતાએ પડતો મૂકતા હાહાકાર। સવારે માસૂમ સ્મિતની લાશ મળી। પરિવારનું હૈયાફાટ રુદન। કૌટુંબિક કલેશના કારણે આત્મહત્યાના વધેલા કિસ્સા ચિંતાનું કારણ। ઘર કલેશના આપઘાત સંકુચિત માનસિકતા કારણભૂત। જાણીતા મનોચિકિત્સક ડોક્ટર યોગેશ પટેલનું લોકોને માર્ગદર્શન। આખરે વુડાના વાવસોની ઇજારદાર મળ્યા। અમદાવાદના એને કન્સ્ટ્રક્શન પર વુડાની મોહર। 2 કરોડ 40 લાખ માંગનાર ઇજારદાર હવે વુડાને 1 કરોડ આપશે તેવી ચર્ચાથી ઉઠતા અનેક સવાલો। અને પાદરાનો સરકારી હોસ્પિટલ ભગવાન ભરોસે। હડકવાના ઇન્જેક્શન મુદ્દે તંત્ર અને દર્દીઓ વચ્ચે બોલાચાલી। મેડિકલ દુકાનમાંથી ઇન્જેક્શન મંગાવતા હોબાળો।